પ્રેઝ ધ લોર્ડ. એફેસસનો 6 અધ્યાય 10મી કડીથી 12મી કડી સુધી. અંતમાં પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાકાતવાન બનો. શૈતાનની દુષ્ટ ચલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો. કારણ આપણે માનવજાત સામે લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય ક્ષેત્રોમાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ છે, તેમની સામે લડીએ છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ભલો આજે આ સુંદર વચન આપણને જે મળ્યું છે, અને એમાં જે સૌથી મહત્વની બાબત આપણે જે શીખવાની છે, સમજવાની છે, એ આ છે કે આપણી જે કંઈ રોજિંદી જે લડાઈઓ છે, જે કંઈ ગડમથલો આપણે અનુભવી રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે પોતાની જાતને આપણે દોષ કરતા હોઈએ, યા ઘણીવાર આપણે બીજાને દોષી માનતા હોઈએ, ઘણીવાર એ પરિસ્થિતિને માનતા હોઈએ, અમુક વાર જગ્યા હોઈ શકે યા કોઈ સમય હોઈ શકે, અને આપણે આવું મનમાં લઈને આપણે જીવન જીવતા હોઈએ છીએ, અને પછી આપણે આપણી રીતે એને બધું સરખું કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ અહીંયા આજનું આ જે વચન છે, એફેસસ 6 ખાસ કરીને 12મી કડી, અને એ આપણને બહુ જ સુંદર રીતે જવાબ આપે છે કે માનવજાત સામે આ લડાઈ નથી, પણ સ્વર્ગીય ક્ષેત્રોમાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, જે આ દુનિયાનો રાજા છે, એમની સામે આપણે લડીએ છીએ. અંધકારની જે શક્તિ છે, એની સામે આપણે લડીએ છીએ. ભલાઓ એક બાબત આપણે અહીંયા સમજવાની ખાસ જરૂર છે કે આત્મિક શક્તિઓ કઈ, જે દુષ્ટ આત્મા છે એ કયો. આપણે એવું માનતા હોઈએ કે આ દુનિયાનું રાજ તો પ્રભુના હાથમાં છે. ના, કેમ નહીં? કારણ કે એનો જવાબ આપણને ઉત્પત્તિના ગ્રંથમાંથી મળે. આપણે એક બાબત આપણે સમજી લઈએ કે જ્યારે પરમેશ્વર પિતાએ આદમ અને હેવાને ઉત્પન્ન કર્યા, ત્યારે એમને સત્તા આપેલી કે આ બાગમાંના જેટલા પણ ઝાડના ફળ છે તમે ખાઈ શકો, પણ જે વચ્ચેનું એક ઝાડ છે એનું ફળ તમારે ખાવાનું નથી. એ ઝાડ જીવનનું ઝાડ છે. આ એક આપણી પાસે એક સુંદર ઉદાહરણ છે. અને ત્યાં શું થાય છે, જ્યારે શૈતાનને ખબર પડે છે કે ઈશ્વરે આ લોકોને જે ફળ ખાવાની ના પાડી છે, અને ત્યારે એ ત્યાં જઈને એ આદમ અને હેવાને એમને લલચાવવા માટે પ્રયત્ન કરે છે. ખાસ કરીને હેવાને. અને હેવાને પણ કેમ? કારણ કે હેવાને જે ઈશ્વરે આદમને વાત કરી હતી એ હેવાને ખબર નથી. એકચ્યુઅલી આદમની ફરજ હતી કે હેવાને કહેવાની કે ઈશ્વરે શું કહ્યું છે. એને થોડી ઘણી એવી ખબર તો હતી, પણ એક સ્ત્રીને પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે આ ઝાડનું ફળ તું ખાઈશ તો તું મરી નહીં જા. ઈશ્વરે તો કહ્યું હતું કે તમે મરી જશો. મરી જશો એટલે આત્માથી તમે મરી જશો, શરીરથી નહીં. પણ શૈતાન અહીંયા જઈને એ વાત અલગ રીતે કરે છે. એ જે ઈશ્વરે જે કહ્યું હતું એનાથી વિરુદ્ધની વાત કરે છે. અને ત્યાર પછી જે કંઈ થયું, જે આદમ ને હેવા એ લોકો પાપમાં પડ્યા. એમણે ઈશ્વરની આજ્ઞાને માની નહીં. આ બાબતની વિશે પણ આપણે થોડી ઊંડાણથી આપણે એક સમય આવશે ત્યારે એની પર ચર્ચા વિચારણા પણ કરીશું, જેથી આપણને સાચા અર્થમાં ખબર પડશે કે આ દુનિયાની સત્તા કોના હાથમાં છે. દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું છે આપણી સાથે, આજુબાજુ, આપણા રાજ્યમાં, આપણા દેશમાં, આપણી દુનિયામાં, તમે જોશો કે પેપરમાં પણ મોટા ભાગની જે માહિતી આવે છે એ બધી નકારાત્મક માહિતી આવે છે. એટલા માટે ઘણીવાર જે પ્રભુના લોકો છે એમને
ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે તમે જો શક્ય હોય તો તમે પેપર છે, આજે ટીવીમાં જે સમાચાર આવે છે, આ બધું તમે એનાથી દૂર રહી શકો તો વધારે સારું. પણ છતાં પણ જો તમારી ક્ષમતા હોય તો તમે એ બધું પણ કરી શકો. પણ જે બહુ લાગણીશીલ હોય અને આ બાબતમાં વધારે જો રસ લેતા હોય તો એમણે આવી બાબતથી પણ દૂર રહેવાની એટલા માટે જરૂર છે, કારણ કે શૈતાન કોઈ પણ રીતે આપણને પકડવા માટે તૈયાર છે, કોઈ પણ રીતે. એટલે જે યુહાનનો 8મો અધ્યાય અને 44મી કડી પણ આપણને કહે છે પ્રમાણે વાંચીએ, તમારો બાપ તો શૈતાન છે. આ ઈસુ કહે છે, તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્ય ઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી, કારણ તેનામાં સત્ય છે જ નહીં. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ તે જૂઠો છે અને જૂઠાનો બાપ છે. પ્રેઝ ધ લોર્ડ. આ બાબત આપણે બહુ સુંદર રીતે આપણે વચનમાં બતાવી છે અને આપણે સમજવાની ખાસ જરૂર છે. આ જૂઠનો બાપ છે. ઈસુએ આપણે બહુ જ સચોટ રીતે વાત કરી છે, એ સમયના લોકોને વાત કરી હતી. આજે પણ પ્રભુ આપણને આ જ વાત કરે છે. અને જ્યારે થોડું જો બાઇબલ વિશે થોડું જો આપણને તમારે ખબર હોય તો તમે જ્યારે આપણે તપૃતું શરૂ કરતા પહેલા આપણે એક વચન આપણે સાંભળીએ છીએ કે જ્યારે ઈસુએ 40 દિવસ અને 40 રાત જ્યારે તપ કર્યું, એમણે ઉપવાસ કર્યા અને છેલ્લા દિવસે શૈતાન એમની પાસે આવે છે. 3 બાબતો લઈને આવે છે. આપણે એમાં પણ વધારે ઊંડા નથી જતા, પણ અહીંયા જે કહેવાનો જે ભાવાર્થ છે એ આ કે જ્યારે ઈસુની અમુક નબળાઈઓ શૈતાનને કંઈક લાગી અને ત્યારે એ શૈતાન એની પાસે જઈને જૂઠું બોલે છે. એને ઇવન વચનો આપીને પણ કહે છે, વચનો. આ બાબત ખરેખર ઘણીવાર આપણને સમજણ ના પડે, પણ આપણે બહુ જ સજાગ રહેવાની જરૂર છે મારા વાલા ભાઈઓ અને બહેનો. બહુ સજાગ રહેવાની જરૂર છે. ઘણીવાર લોકો ઇવન બાઇબલના વચનો લઈને તમારી પાસે આવશે ને પછી કહે છે કે નહીં, આવી રીતે જીવન જીવવાનું. શૈતાનને આખું બાઇબલ ખબર છે. યાદ રાખજો, શૈતાનને બાઇબલના વચનો ખબર છે. કદાચ આપણને વચનો ખબર ના હોય. એટલા માટે ઈસુએ શું કર્યું? ઈસુએ વચન સાથે જ એની સાથે વાત કરી. કોઈ લાગણી બતાવી નહીં. એને વચન સાથે જ વાત કરી અને ઈસુ આ વચન બોલીને એ શૈતાન ઉપર વિજય પામ્યા. અને ત્યાં છેલ્લે એક લખ્યું છે કે શૈતાન રાહ જોઈને બેઠો હતો. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે શૈતાન પાસે જે એક કહેવાય ને એક ગુણ સારો કે નરસો, પણ એક ગુણ કે એ છે એનામાં પેશન્સ, અંગ્રેજીમાં શબ્દ કહે છે પેશન્સ. એનામાં ધીરજ બહુ છે, પુષ્કળ ધીરજ છે અને એ તાક જોઈને બેઠો છે. ક્યારે આ વ્યક્તિ કોઈ લાગણી બતાવે કે હું તરત જ એને પકડું. લાગણીઓ પ્રભુએ આપણને આપેલી છે, સારી છે. પ્રેમની લાગણી, ખુશીની લાગણી, પણ ઘણી બધી વાર આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણી ના કરતા હોય અથવા નકારાત્મક જો લાગણી આપણા મનમાં આવી જાય ત્યારે એ પેલો શૈતાન આપણને પકડવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે એ જૂઠો છે, 1 નંબરનો જૂઠો છે. એ જૂઠનો બાપ છે. અને આ બાબત ઉપર મારા વાલાઓ બહુ જ સજાગ રહેવાની જરૂર છે. કારણ કે ઘણીવાર બહુ જ ચતુરાઈથી આપણા મનમાં શું ચાલી રહ્યું છે, આપણા મનમાં અમુક વાર એક અશુદ્ધ વિચાર યા આપણા મનમાં એક શંકા કે ભય કે એવો કંઈ ભ્રમ કે અમુક વાર એક તર્ક લઈને આપણી સાથે એ એક એવી બાબત લઈને આપણા મનમાં ઠસાવવા માટે પ્રયત્ન કરે છે. અમુક વાર જો તમે તર્કમાં પણ ઉતર્યા હોય, પણ કારણ કે અમુક વાર વચનો લઈને પણ ઘણીવાર લોકો તર્કમાં ઉતરતા હોઈએ, પણ ત્યાં બહુ જ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે શૈતાનને ખબર છે કે તમારી પાસે કેટલું જ્ઞાન છે, તમારી પાસે કેટલી સમજ છે બાઇબલના વચનની, તમે કેટલા પ્રભુની નજીક છો, તમે કેટલા પ્રભુના કયા પ્રમાણે તમે ચાલો છો, તમારા મનના કયા પ્રમાણે નહીં.
પણ તમે દિલથી જે પ્રભુ તમને કહે છે એ પ્રમાણે તમે ચાલો છો, ત્યારે શૈતાન તમને ક્યાંક ને ક્યાંક પાડવા માટે પ્રયત્ન કરે છે. અને ક્યારે એ પાડે? જ્યારે એ આપણામાં કોઈક એવી નબળાઈ જોવે ત્યારે એ પાડવા માટે પ્રયત્ન કરે છે. અને આ આપણું આ એક કહેવાય ને કે એક યુદ્ધ ચાલી રહ્યું છે આપણા રોજના રોજ સમયે. સવારથી સાંજે તમે કંઈક ને ક્યાંક એવું તો કંઈક જોશો, એવું કંઈક તમે અનુભવ કરશો કે જ્યાં કદાચ આપણે થોડા ગુસ્સામાં આવી ગયા, ક્યાંક ને ક્યાંક આપણે થોડા દુઃખી થઈ ગયા, ક્યાંક આપણનો જો પેલો ભૂતકાળ યાદ આવી ગયો, જ્યાં કદાચ આપણને એ ભૂતકાળથી આપણે એટલા ખુશ નથી, ક્યાંક આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે થોડી નારાજગી થઈ. ઘણા બધા એવા પ્રસંગો છે મારા વાલાઓ, ઘણા બધા એવા પ્રસંગો છે જ્યાં આપણી દુર્બળતા દેખાય છે, આપણી લાગણીઓ ત્યાં દેખાય છે, અને ત્યાં આપણે અસુરક્ષા અનુભવ કરીએ છીએ. ઘણીવાર કદાચ ઘરમાં રહ્યા હોવા છતાં પણ ઘણા લોકોને એકલાપણું લાગે છે. મેં એવા લોકોને પણ અનુભવ કર્યા છે. ઘણા લોકો મારી પાસે આવીને થોડું કાઉન્સિલિંગ લે છે, ત્યારે હું જાણું છું કે ઘરમાં હોવા છતાં પણ, કુટુંબમાં હોવા છતાં પણ, આજુબાજુ લોકો હોવા છતાં પણ ઘણીવાર ઘણા લોકોને એકદમ એકલતા અનુભવાય છે. એમને લાગે છે મારું કોઈ નથી સાંભળતું, મને કોઈ મદદ નથી કરતું. જ્યારે તમે આવી પણ લાગણીઓમાં તમે હોવ, આવી પરિસ્થિતિમાં તમે ત્યારે હોવ, ત્યારે મારા વાલાઓ ખરેખર બહુ જ સભાન થવાની જરૂર છે. કે પ્રભુએ કહ્યું છે કે હું તમારી સાથે છું સદાકાળ, આ દુનિયામાં પણ અને દુનિયા પછી પણ. ક્યારે તમારી જાતને એકલા નહીં સમજતા. પણ ઘણીવાર દુનિયામાં રહીને અમુક વાર આપણે પ્રભુ છે કે કેમ એ વિશે પણ અમુક વાર શંકા કરતા હોઈએ. અને આ શંકા આપણે સાચા અર્થમાં આપણો આત્મા નથી કરતો, પણ પેલો શૈતાન છે એ એક એવો વિચાર આપણા મનમાં મૂકી દે છે. આ વિચાર એ ઘણીવાર બહુ ખતરનાક કહી શકાય. જ્યારે આ વિચાર જો નકારાત્મક બાબતમાં હોય, અમુક વાર શંકા આવી ગઈ, અમુક વાર એવો કોઈ પ્રકારની બીક આપણા મનમાં આવી ગઈ હોય. ડર છે, ડર બે પ્રકારના હોઈ શકે. એક ડર પ્રભુનો ડર, અને બીજું છે આ દુનિયાનો ડર. પ્રભુનો ડર એક સંદર્ભમાં સારો કહેવાય, પણ પ્રભુએ ક્યાંય બાઇબલમાં લખ્યું નથી કે પ્રભુ મારાથી તમે ડરો. ના ના ના, પ્લીઝ યાદ રાખજો. એક છે આધ્યાત્મિક બાબતમાં ડર, અને બીજો છે દુનિયાનો ડર. જે પ્રભુનો જે ડર છે ને, એક એવો ડર છે કે ના, મારે આવું નથી કરવું, મારે આવું નથી બોલવું, આવું બોલીશ તો કદાચ પ્રભુ મારાથી નારાજ થાય. આ ડર કહેવાય. પણ બીજો એક એવો ડર છે કે મારે સારું નથી કરવું, બસ જેમ દુનિયા ચાલે છે એમ મારે ચાલવું છે. દુનિયા આમ જ ચાલે, આમ જ થાય. એણે મારી સાથે આવું કર્યું તો મારે સામે આવું કરવું જ પડે. સમાજ મને આ પ્રમાણે કહે છે. મારા વાલાઓ, દુનિયામાં ઘણી બાબતો એવી આપણે સમજી શકતા નથી. જેને આપણે સમજી શકીએ એ છે આપણો પરમેશ્વર પિતા. એમણે કહ્યું છે આપણને કે મારી જુસરી ઉપાડે તમે ચાલો, અને મારી જુસરી કેવી છે? એકદમ હલકી છે. મારા પ્રેમમાં તમે રહો. મારો પ્રેમ બહુ જ સારો છે. એમાં ક્યાંય શંકા નથી, એમાં ક્યાંય ડર નથી, એમાં કોઈ તર્ક નથી, એમાં કોઈ ભ્રમ નથી. પ્રભુ પિતા પરમેશ્વરનો જે પ્રેમ છે એ બહુ જ સુંદર અને સરળ છે. આપણને 10 આજ્ઞાઓ તો આપી છે, અને સામે પિતા પરમેશ્વરે, પ્રભુ ઈસુએ આપણને પણ બીજી 2 આજ્ઞાઓ આપેલી છે કે તમે તમારા દિલથી પિતા પરમેશ્વરને પ્રેમ કરો, અને જેમ તમે તમારી જાતને પ્રેમ કરો છો એમ તમે બીજાને પણ પ્રેમ કરો. 2 સુંદર આજ્ઞાઓ. અને જ્યારે આ 2 આજ્ઞાઓ ને, ત્યારે મારા મગજમાં શું આવે છે ખબર છે? એક ક્રૂસ આવે છે મારા મગજમાં. એક ક્રૂસ સીધો છે કે આપણે ઈશ્વરને પ્રેમ કરવાનો છે, અને બીજો આડો જે બીજું લાકડું છે, આડો લાકડું છે, એ છે કે મારે માનવ જાતને પ્રેમ કરવો છે. જેમ હું પિતા પરમેશ્વરને પ્રેમ જો કરું તો હું
બીજા લોકોને પણ પ્રેમ કરવા માટે મને આસાન થઈ જાય, બહુ સહેલું થઈ જાય મારા માટે. જ્યારે પણ તમે ક્રુસને જોતા હોય ત્યારે એમાં એક મોટી બાબત આપણે જો શીખી શકીએ કે આ છે કે આ ક્રુસ જે ખાલી છે, એક સમયે મારો પ્રભુ આ ક્રુસ પર મરી ગયો. એમણે પોતાની જાતનું લોહી વેવડાવ્યું અને મને શુદ્ધ કર્યો છે. એમના લોહીથી મારા બધા પાપ એમણે ધોઈ નાખ્યા છે. એમણે મારા બધા પાપ, મારી બધી ભૂલો, મારી બધી નબળાઈઓ ક્રુસ પર લઈ લીધું છે. અને એ ત્રીજા દિવસે સજીવન ઉઠ્યા અને મને નવું જીવન આપ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. આ બાબત આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. ભલે તમારી સામે ક્રુસ સાચા અર્થમાં હોય કે ના હોય, પણ મનની આંખોથી તમે ક્રુસને તો જોઈ શકો. અને ત્યારે આપણે હંમેશા આ બાબતને તમે ધ્યાનમાં રાખવાની છે કે એ ક્રુસ આજે ખાલી છે. કેમ? કારણ કે જે થવાનું હતું તો થઈ ગયું. આજે જે છે એ પિતા પરમેશ્વરના પુત્ર મારા દિલમાં છે, પવિત્ર આત્મા દ્વારા. અને એ બાબતથી આપણે હંમેશા સભાન એટલા માટે રહેવાનું છે કારણ કે આપણે જે વાત કરીએ છીએ કે મનમાં પેલો શૈતાન વિચાર મૂકી દે છે આપણા, અને આપણને ક્યાંક ને ક્યાંક પાડવા માટે પ્રયત્ન કરે છે. આપણી જે નબળાઈઓ છે, આપણો જે ડર છે, એને ખબર છે કે કઈ એવી બાબત છે કે જેનાથી તમે આધ્યાત્મિક રીતે થોડા વિચલિત થઈ જાઓ, થોડા નબળા પડો. આપણને એ પાડવા માટે હંમેશા એક કે લાગ જોઈને બેઠો છે. ક્યારેક એવો સમય આવે કે આ વ્યક્તિને હું પાડું. અને એટલા જ માટે મેં તમને કહ્યું કે એ બહુ જ ધૈર્ય રાખીને ચાલે છે. આ શૈતાન જે કહેવાય ને કે જેના કામ છે, જે દુષ્ટ કામો છે, એનાથી આપણે સભાન થવાની જરૂર છે. જો આપણને ખબર હોય કે સામેનું જે સૈન્ય છે એની પાસે કેવી તાકાત છે, એની પાસે કેવા શસ્ત્રો છે, તો આપણે એ પ્રમાણે તૈયાર થઈશું. આપણે જો કશું ખબર જ ના હોય, ઓકે, તો આપણે કેવા શસ્ત્રો વાપરીશું? આપણે એના વિશે પર થોડું આગળ વાત કરીશું. કારણ કે જે એફેસસનો જે 6 અધ્યાય 12મી કડીની પછી આગળની જે વાત કરી છે, આપણે ક્યારેક એના વિશે આપણે જોઈશું કે કેવા શસ્ત્રો આપણે વાપરવાના. મારા વાલાઓ, આપણે શૈતાનની સામે રોજ આપણે યુદ્ધ કરતા હોઈએ છીએ. અને યાદ રાખજો એક બાબત કે આપણે શૈતાનની સામે લડાઈ નથી કરવાની, એની સામે બાત નથી ભીડવાની. એક ઉદાહરણ આપું કે તમે ક્યાંક જોયું હોય કે કુસ્તી લડતા હોય, WWF તમે જોતા હોય કે જ્યાં બે એકદમ કદાવર લોકો, એકદમ મસલ્સવાળા લોકો એકબીજા સાથે બહુ જ લડાઈ કરતા હોય અને પછી એકબીજાને પાડતા હોઈએ. આ એક કહેવાય ને કે રિંગમાં ત્યાં એક શૈતાન છે અને પછી આપણે શું એની સામે લડી શકીએ? ના, આપણી પાસે તાકાત નથી. અને ત્યારે આપણે પ્રભુ ઈસુને કહેવાનું છે, પ્રભુ તમે એ રિંગમાં જાઓ અને ત્યાં તમે એ શૈતાન સામે લડો. આપણે બહાર રહેવાનું છે. આપણે બહાર રહીને ફક્ત ને ફક્ત પ્રભુની આરાધના કરવાની છે, પ્રભુના નામનો જય જયકાર કરવાનો છે, પ્રેઝ ધ લોર્ડ અને હાલેલુયા કરવાનું છે. કેમ? કારણ કે પિતા પરમેશ્વરે એમના પુત્ર દ્વારા શૈતાનની સામે લડાઈ તો લડી લીધી છે. આપણે સાચા અર્થમાં તો જીતી ગયેલા છીએ. આપણે એ બાબત ઉપર આપણે આનંદ કરવાનો છે, એ બાબત ઉપર આપણે શાંત રહેવાનું છે. આ બાબત થોડી જ્યારે બોલીએ ત્યારે એની ઉપર જો વિચાર, મનનચિંતન જો આપણે કરતા રહીએ, આ જે આપણે રેકોર્ડિંગ પણ આપણે તમને મોકલીશું, આ બાબત ઉપર જ્યારે તમે ફરીને ફરી તો જો સાંભળશો અને એની ઉપર વિચાર કરશો, અને મેં તમને જે બાઇબલના વચનો આપ્યા છે એ વચનો પર તમે જો ફરીને ફરી તમે વાંચ કરશો તો ધીરે તમને સમજ આવશે. આ એકદમ સમજ આવે એવી બાબત નથી. ધીરે એ સમજ કેળવાશે અને પછી તમે જોશો કે તમે ધીરે કેટલા મજબૂત થતા જશો આત્મિક રીતે. શરીરનું બહુ એટલું મહત્વ નથી. મેં ગઈકાલે પણ વાત કરી એ પ્રમાણે, કારણ કે મન આપણા શરીરને ચલાવે છે. મન કહે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. શરીરમાં એવી કોઈ તાકાત નથી.
પણ બીજી એક એવી પણ બાબત છે જે આપણો જીવ આત્મા કે એ પ્રમાણે આપણે મનને કાબૂમાં લેવાનું છે. અને આત્મા જે કે એ પ્રમાણે આપણે શરીરને ચલાવવાનું છે. આ બાબત આપણે ખાસ સમજવાની જરૂર છે આજે. મારા વાલો, આવો આપણે પ્રભુને આગળ પ્રાર્થના કરીએ કે પ્રભુ, તમે મને એવું તો મન આપો, તમે એવું તો મારા હૃદયને મજબૂત કરો, જેથી જ્યારે પણ મારા મનમાં એવી કોઈ શંકા આવે, જ્યારે પણ મારા મનમાં એવી કોઈ નબળાઈ આવે, ત્યારે હું હંમેશા તમારી શક્તિ, તમારા પ્રેમથી મારું જીવન ચલાવી શકું. પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આમેન. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 22મો દિવસ. વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું વિજયી રીતે જીવું છું. હું પ્રભુની પ્રતિમૂર્તિમાં સર્જાયો છું. મારી પાસે વિજેતાનો ડીએનએ છે. હું કૃપાનો મુગટ પહેરું છું. મારી નસોમાં રાજવી લોહી વહે છે. હું માથું છું, પૂંછડી ક્યારે નથી. હું ઉપર છું, ક્યારે નીચે નથી. હું હેતુ, જુસ્સા અને પ્રશંસા સાથે જીવું છું, એ જાણીને કે હું વિજયમાં જીવવાનું નક્કી કરું છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું કોઈ પણ ડર, રોગ કે આતંક ઉપર વિજયી રીતે જીવું છું. ઈશ્વર શબ્દના માધ્યમથી હું મારા જીવન અને પરિસ્થિતિમાં નિયંત્રણમાં છું. હું મજબૂત, હિંમતવાન અને બળવાન છું. આરામની ઉચ્ચ સ્થિતિમાં કામ કરું છું અને આરોગ્ય અને સુખાકારીમાં સમૃદ્ધ છું. ઈસુના નામમાં આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજૂ અને ચિતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવે જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ
સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિ ભોગવટો તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. ઈસુની જય. ભરવાલાઓ, આયા સુંદર સમય છે. આપણે અન્ય ભાષામાં પિતા પરમેશ્વર સાથે વાત કરીએ. અન્ય ભાષા એ એવી ભાષા છે જે આપણે સમજી શકતા નથી કે લોકો પણ સમજી શકતા નથી, પણ આપણો આત્મા પરમાત્મા સાથે એક અલગ ભાષાથી વાત કરે છે અને એ શક્તિ આપણને બાળપણથી મળેલી છે. એક નાનું બાળક જે એવા શબ્દો બોલે છે આપણે સમજી શકતા નથી, એવો અવાજ કરે છે આપણે ઘણીવાર સમજી શકતા નથી, પણ એવો જ કંઈક અવાજ આપણે આપણા મોઢાથી બોલીએ, આપણી જીભને છૂટી કરીએ ત્યારે આપણે અન્ય ભાષામાં બોલી શકીએ અને આપણે પ્રભુ સાથે વાત કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. લકાલા ચિકાલા મખારા માખીકી મિશિમે ઓશાકરા મામા મામા ખારા દે 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 લાબારા દે. બાશેકે દે મે ખાલા હેરે માખે બાબા ખારા દે 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 દે. ખાલા 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 ઓશાલા મખારે ને ગલા મામા ખાલા મામા લીલા ખારા દે બારા દે દે બારા દે. ખારા તેલા બાલા અરે ચેકલે ચલો કેલે ચલો ચલો મેશેકીલા કરે 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 કરે. લાબારા બાલા ખારા ના હકલા અરે ખારા ના 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 la મામા lila મામા la ખારા ya દે la દે bakala la દે ya la દે દે. bakara nyodi અરે dara રે ma અરે de અરે ba અરે shaba અરે. kara ma shitori ba ઓ ખારા દે riba દે ra દે દે mathala દે ma દે. hai kite ke de ke ne mishe ko no mathala ma he de ri ra ba shaba di ra ba khana di ro shiki Hallelujah, la tina ma hallelujah, hata ra koro koro ma shiki ne mina mara ba shata la khara ma shitore ma hai ki rahata ra ma shotho ra mi khiri mi kina ma thala khara khara ma shitki la rahata na ma shakhara ma shiki ri bi ra ba ra ba shi bi ri shi bi ra ba khara ma shiku la bahani tori ne hathi kha ma shakhala khara ma shote re rama hatha shakara ma shekere kere 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 la rahate no ma shopo rama khene mi thora ba khara shekina la ra ra ri ra ba shaba re ba ra ba shebe re ba shi ri ra ra ri ra ba shaba re ba ra sha ta ra khara ma kha kere 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 lohri karama hati roshi bi ra ba sha ta ra khara ma so roshi bi ri mi ta ra ma shote di ba ra ba te la ba kha ke tha ra kha te khoro ki kha ba shaba khene tara Heke ne me shakara bakala makala kikara shutuni mi taboro ribara baka bakala makadore bishidi rara di rabasha barabashi kere bishikere bila karamashiki la ra 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 ya rabasha barabasha barabasha bare kere 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 chikere bishiki la ra bara bashi bere ke barabasha bara આખરે દે 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 kere દે 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 દે. ribara basha હાલે barabasha મામા મામા barabakara ખારા દા kara દા દા kara દા દા દા. mashikere kere kere હાલે mishikere લે 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 kere મામા મામા ખારા દે 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 Ora દે bara દે દે. bashe bere bishe શેરી bara ba બારા ba બારા ba બારા sha ba શીખારે re દે re દે kare દે kare દે kare દે. meshe kare bile kara શાલા લે લે ma લે kare મામા મામા bishi bere ખારા bere દે દે ya દે bara ba દે દે. kara ma sha kara kara કરે kara બેરે kara ma બેરે sha બેરે 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 ri ખારા bara ba અચ્છા sha ra ખા ba ri બાબા. kara bala kara ma she રે te બાબા bile kara બાબા ba ખારા દે 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 rushi દે bere દે bere દે. bara ba હાલે છે sha ખારે દે દે દે. ri bara ba tara ma આમેન. kala kara kara ma she kale kare bisha ra bara ba ખારે ra દે ba દે sha દે. bara ba she હાલે દે દે દે. hallelujah 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 હાલે દે hallelujah દે દે. praise you praise you અચ્છા hallelujah ખરે. થેન્ક યુ. hallelujah 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 પ્રેઝ ધ praise લોર્ડ. you પ્રેઝ praise ધ you લોર્ડ.
પિતા પરમેશ્વરનો જય હો, પુત્ર ઈશ્વરનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. Praise the Lord.